હરિયાણા બાદ હવે વાત કરીશું જમ્મુ કાશ્મીરની, જ્યાં કોંગ્રેસ અને એનસી ગઠબંધનને બહુમતી જોવા મળી રહી છે। કોંગ્રેસ અને એનસી ગઠબંધનને 45 બેઠક સાથે જમ્મુ કાશ્મીરમાં બહુમતી છે, પરંતુ એક બેઠકથી તે દૂર છે। ચૂંટણી પંચ પ્રમાણે નેશનલ કોન્ફરન્સ 35 બેઠક પર આગળ છે અને 5 પર જીત થઈ ગઈ છે। જમ્મુ કાશ્મીરમાં ભાજપ 20 બેઠક પર આગળ છે અને એક જ બેઠક પર જીત છે। જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસ માત્ર 5 બેઠક પર આગળ છે તેમ ઇલેક્શન કમિશનનું સામે આવ્યું છે। મહેબૂબાની દીકરી ઇલ્તિજા મુફ્તીએ હાર સ્વીકારી લીધી છે। નૌશેરામાંથી ભાજપ પ્રમુખ રવિન્દર રૈના પણ પાછળ છે। પૂર્વ સીએમ ઉમર અબ્દુલ્લા બડગામ અને ગાંદરબલ બંને બેઠકથી આગળ ચાલી રહ્યા છે। જમ્મુ કાશ્મીરમાં આમ આદમી પાર્ટીએ ખાતું ખોલ્યું છે। ડોડા વિધાનસભા બેઠકથી આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત થઈ છે। આ મોટા સમાચાર છે। તો જમ્મુ કાશ્મીરના મુખ્યપ્રધાનના નામને લઈને પણ મોટા સમાચાર સામે આવ્યા। ફારૂક અબ્દુલ્લાનું જમ્મુ કાશ્મીરના મુખ્યપ્રધાનના નામને લઈને મોટું નિવેદન સામે આવ્યું છે। ઉમર અબ્દુલ્લા હશે જમ્મુ કાશ્મીરના મુખ્યપ્રધાન, તેમ પિતા ફારૂક અબ્દુલ્લાનું નિવેદન છે। હવે જમ્મુ કાશ્મીરમાં અત્યાચાર અને પોલીસ રાજ નહીં ચાલે। જમ્મુ કાશ્મીરની જેલમાં બંધ નિર્દોષ લોકોને બહાર કાઢીશું। જમ્મુ કાશ્મીરમાં હવે નફરતથી નહીં પ્રેમની દુકાન ચાલશે, તેવું નિવેદન ફારૂક અબ્દુલ્લાનું।